બસ શું કરે છું તું જ જો જાય ઉતાર માટે જો 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 જાગે જો મારું બબુલું જાગે છે એ જો જા ઉપર રમાડવું હોય તો માં ઢીંગો દાંત કાઢે છે ઢીંગો ઋગ્વેદ એ ઋગ્વેદ તમે બેગ લઈ વસવાન લઈ જાવ ભેંસાનું લઈ જાવ અત્યારે ઋગ્વેદને એને લઈ જઈશ તો જ તું નાની થઈશ નકર આવડી તાર નાનું થાવું જ ને હા તાર નાનું નથી બની જવું કે બનવું જ. છે મોટું જ ઋગ્વેદ હે મારો દીકો શું કરે છે એના તો જો હાવ નાના છે આમ તે જો તો એના. હારી ટોપી બનાવી દીધી આમ જો એના જો એવડા થઈ જાય તારા તમે લઈ જાવ ને તો તારે તો કેવડા મોટા છે લાગે એ બાપા શું કોલેજમાં ઢીંગલો રૂમાલ કેમ પહેર્યો જ માથે કે ને એ અહીં બાંધવામાં લાગતું હતું ને કાન તો ખુલ્લો જ. કાન પણ ઈ ખોલી નાખે શું કરું હમણાં આમાં મામા હાથ કરશે ને તો ખોલી જાય ઊંઘમાં છે બીટું આવે ને તો ઉઠી જઈશ હં. ઋગ્વેદ એ દીકુ ટ્રેન પગજો નાના નાના છે તે જોયા તારા તો મોટા ના ખીચડી ખાઈ હા. તમારે દવાખાને તાર મમ્મી કે છે ને ત્યાં દાંત પેડા હોય લઈ આવે તો એ ખાઈ હે તાર મમ્મી દવા તમારી ક્લિનિકેથી દાંત લઈ આવશે આના તો જો એને છે નહીં તમારી ક્લિનિકે હોય કે છે ને લઈ આવે તો એ રોટલી જમી લે મારા થોડાક તૂટ જ છે એટલે મેં હરકો મેં દાંત આમ ખોલીને હરકો કરી નાખ્યો. તને આવડી ગયું હરખો કરતા તાર મમ્મી ને પપ્પાને તો આવડે છે તને મમ્મી ને આવડી પપ્પા બે ડોક્ટર છે તો સાનું ને એમને આવડી જશે કા ઇન્જેક્શનથી નથી કરતી હું તો હાથે કરું. વાહ તો ઇન્જેક્શન થી કોણ કરે શ્રુતિ કરે નિકુંજ કરે એ બે ઇન્જેક્શન મારે અરે તો બીક લાગે માર તો ન થાવું તો તો આને તમારે તો દવાખાને હાથેથી જ કરી દેજે હો ફીટ હરખો મને તો ઇન્જેક્શન થી બહુ બીક લાગે સાનું માર તો તમારે દવાખાને ન થાવું હા થોડાક તૂટ ને એટલે હું ઈ છે ને તમે એને કરી દેજો મારા મોટા હોય ને તો એટલે મને થાય એને ન થાય હરખા એના હાથથી એના હાથ સાવ નાના નાના છે. કોના હાથ નાના ઋગ્વેદ ના એનું નામ ઋગ્વેદ છે એના નામ શું છે આવડા મોટા છે જો છે ને મોટા જો કે નાના છે નાના છે નાના છે એના હાથ નાના નાના છે મારા તો આવડા કન મોટા છે. એટલે જો તો તારે એને કરી દેવાનું બધું એના હાથ નાના નાના છે ને તો નાના જો છે તો તું કરી દઈશ ને જો એ બધુંય. જોવે છે જો પછી એને દાંત ફીટ કરવા તું એ આવજે તાર સામે જ જોવે છે જો પાછી આવજે બાને લઈને આવીશ ને તો તને હમણાં કંટાળો આવતો હતો ને તું કહેતી હતી ને મને તો કંટાળો આવે છે ઘરે જાવું છે એવું કેમ થતું હતું મને મેં નાનું બાવ મારે અહીંયા મારે હું અહીંયા ઊભી હતી ને તો થાક લાગી ગયો તો ત્યાં બેઠી હતી ને તો મને થાક લાગી ગયો તો. ઓર થાકી ગઈ હતી તો એ કહેવાય ને ખુરશી આપત તને તો સોફા આવતો તો ત્યાં તો તું સોફે બેઠી હતી તે ક્યાં થાકી જતો હતો હા મને નાનું બાવનો તો કંટાળો આવતો હતો. નાનું બાવ નહોતું જાગતું એટલે સૂતું હતું એટલે તને કંટાળો આવતો હતો ને હવે જાગી ગયું જો ઘરે લઈ જવાનું છે એને, એટલે રમશે કંટાળો નહીં આવે પછી શ્રુતિને ફોન કર દે કે મમ્મા આપણે ભાઈને લઈ જવાનો છે ઘરે હા થોડીક વાર રમાડીને વહી જઈશ પછી કાલે આવીશ ને પછી કાલે પાછો રમાડીશું એને. એવું તમારા કરીશ ઘરે નહીં લઈ જા અહીંયા નો રમાડે તમારે ઘરે લઈ જા ને ના 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 કા ઈ છે ને હા આ થોડાક જ તો ઈ જોતા હોય ને હા એટલે પછી ભલે ને થોડાક જાજા જોઈતા એમ જેટલા જોઈએ એટલા ટોયસ દે છે પછી તું રમાડજે જ્યાં જ્યાં જોતા હોય ને કોને એને તું દે એટલા ટોયસ થી રમે એ માંગે નહીં તાર પાસે કે મને આપ દીદી આપ ગાયો દીદી છે માંગે જ નહીં ઈ કાલે જ કહેતો તમારે સાંજને ઘરે જવું છે સાંજની આવતી નથી ત્યાં તું એ જઈ ને એટલે હું લઈ જાજે એને ના ના પછી હું પાછી કાલે આવીશ ને પછી તને કાલે આવે તો કંટાળો આવે આઈ જઈ આવતો તો કાલે તને કંટાળો અહીં આવે ને ઓલું તમારા ઘરે હોય તો ન આવે કંટાળો પછી તું રમાડ્યા રાખજે બાબુને ઉઠે ત્યારે એને એને રાતે મજા આવે. હા રાત્રે આખી જાગે બહુ છે મજા આવે
રાત્રે તો આખી જાગે છે, આખી રાત જાગે છે ને તાર રમાડવા આવવું હોય તો આખી રાત આખી રાત જાગે. છે ને ટોયઝ ને તમારે બે ને ટોયઝ ને આ બાબુ ને તારે ત્રણેય રમવાનું. કોને ટોયઝ લઈને તારે અને રમાડવાનું ને તારે રમવાનું. કોને ત્રણેયને ત્રણેય નહીં, તમે બે જ, તું ને બાબુ બે તું જ. ને ઋગ્વેદ, મને એમ કે ત્રણ બે ના ના તમે તું બે ને જ. ઋગ્વેદ બે રમજો. અને ત્રીજો ટોયઝ હોય ને તાર પાસે કેટલા છે? બહુ બધા હા તો ઈ બધા ઢગલો કરી દેવાનો એટલે જુદા જ કાઢવા માંડે. તે કીધું ને બહુ બધા તો એને મજા આવી ગઈ. જો જુદા જ કાઢે છે. જો જો એને મજા આવી ગઈ. આ હે સાનવી ટોયઝ આપશે એને મજા આવી જશે. એમ ચાલો દીદી ટોયસ આપશે એમ કે છે. હું છે ને હું સ્કૂલેથી આવી હતી ને ત્યારે બાટક બંધ હતું ને તો મને એમ થયું આજે મને ટ્રેન જોવા મળશે. તો પછી તને ન મળી ટ્રેન જોવા? મળી ને મળી? બાટક બંધ હતું. ફાટક બંધ હતું? હા. વેરી ગુડ. મને મંદિર નજીક હોય ને આને આ ઘર આગળ અમદાવાદ એટલે 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 છે ને મને અહીંયા સૂતું હોય ને તો ઉઠી જાય ને તો એને મારે રમાડવું પડે. તો તને એમ નહીં અમદાવાદ જેવું લાગે છે કે રાજકોટ છો તું? અમદાવાદ આ તો રાજકોટમાં તું તો છો, અમદાવાદ ક્યાં છો? અમદાવાદ તાર મારી ઘર આવવું પડે. આ તો નવું હે આ મારું હલા થોડું છે. પણ રાજકોટ તો તું એકલી થોડી રહી છે. આ હેતલ મામી રાજકોટ જ રહે છે. તો તારે મમ્મા દાદા બાને શું કહેવાનું કે બાબુને ઋગ્વેદને રમાડવા જવું છે, ચલો આપણે હેતલ મામીને ઘરે. બાબુનું નામ આવડી ગયું? આ તો હેતલ મામીને ઘર શું છે. નામ છે? ઋગ્વેદ બોલતો. ઋગ્વેદ હા ઋગ્વેદની ઘરે જવું છે એમ કહેવાનું છે. હા. કોની ઘરે? ઋગ્વેદની ઘરે. હા બસ આવવાનું અહીંયા હો. અત્યારે તમે લઈ જાઓ પછી કાલે મૂકી જાજો. ના તો આમ જો તો પછી ને હલા ન હોય તો મારું તૂટી ગયું હોય તો હાલે તો હું ભેગું ભરી દઉં ને આમાં પેક કરી દઉં છું થેલામાં. હાલા ગોદડી બધી પેક કરી દઉં છું. લઈ જ જવાનું હોય ને. તારું હાલા તો તૂટી ગયું હોય ને એટલે હું આ ઋગ્વેદનું નવું હાલા મોકલું છું. લઈ જાવ તો આ લઈ ભેગું આપે એટલે લઈ જાવ જ ઋગ્વેદ. મારા નાનીની ઘરે છે. છે ને તો તમારે ત્યાંથી લઈ આવજે. નથી. તો ત્યાં તાર નાની ઘરે લઈ આવજે. ઋગ્વેદને તો હાલા જોઈ ને પછી. ના ના ઈ તો આને દઈ દીધું. ઈ હે ને ઈ મારું હતું. નાની બાની ઘર હતું ને ઈ મારું તો હતું. તારે હાલતું ન દે આને. ઋગ્વેદને દેવું પડે ને, નાનું છે બાબુ એટલે. ના ના તો હવે હું પેક કરી દઉં. હા ઈ પેક કરી દઈશ. તો ઈ એ જ પેક કરી દેજો. હાલો તો બીજું શું હોય. તો કેટલા દિવસ રાખીશ? તો કપડાં ભરવા પડશે ને મારે એનું બેગ. કેટલા દિવસના ભર દઉં કપડાં? 5 દિવસ કે 4 દિવસ? એની નાસ્તામાં શું ભરી ચાલો દઈશ? બહુ વાતો કર, વાતોડી છે બહુ. હા નાસ્તામાં તો તમે ભેગા આવશો તો? ના ના મારે એને સ્કૂલે નથી લઈ જાવ. હું છે ને સ્કૂલેથી થોડીક વારમાંથી આવીશ ને એટલે છે ને હું એને રમાડીશ. એમ કરીશ. બાબુને. પછી એને નાસ્તામાં શું આપીશ એમ પૂછું છું. નાસ્તામાં તું શું લઈ જા સ્કૂલે? લંચ બોક્સમાં શું લઈ જઈશ? આજે હું ભાત લઈ ગઈ. તો ઈ ભાત નહીં જમે. એને પીઝા ને ભેળ ને ઈ જ ભાવશે. પાણીપુરી જોઈ. ના ના મમ્મી કરે કે ઈ કે દાંત તો હું ઇન્જેક્શન એવું ન મારું આખે ફિટ કરી દઉં. મેં તો કરી દે છે. મમ્મી પપ્પા ઇન્જેક્શન વાળા કરે તું એને આખે ફિટ કરી દે. એમ નથી દાંત. વાતુડી દૂધી બાપને મૂકી જાય. પણ તમારે હારે હાલશે. ડેડી બધા અલગ અલગ કારમાં. નહીં આવવું પડે. કારણ બધા એક સમય એડી જાય. બેસી જાશું આપણે હો. હા કારમાં કેવો કેવો હું તો જાય જાગતો નથી રે ઓલી જાગે તો તને બિસાડી મજા આવે જો રમાડવે કેમ લઈ છે તમે ઉપાડે તો પછી હું એને લઈ લઈશ. આમ લઈ લઈશ એમ પછી ઈ કે રાતે રમે છે. મેં બહુ રાતે જ રમે છે. તું રાત્રે રાવજે રમાડવા. આવે ને ઈ કે હું તો છે રાઈને 12 વાગે કરજો ફોન કરવો હોય ને એને. જે વિડીયો કોલ કરે ને એમ જ કે રાત્રે કરજો, જેને રમાડવાની ઈચ્છા હોય ને રાત્રે જાગે જ છે. 12 થી 3 ની વચ્ચે એવો રમતો હોય. આયા પરેશનું ઘર જોયું છે? આ શું? હા, એ વાત હા તો હતી. ન્યા. કીધું તને કેમ ઊંઘ આવે છે બેટા? શ્રુતિ ઉતારી દીધી એ પરેશ મામા આવ્યા જો. નાનું. હાલે ये देखो अभी इस लोग बोल रहे हैं इधर પછી મારે બતાવો છો ટીચરને. પછી મારે ટીચરને બતાવો છો. હા, કેવી ડાય. ચોરે
ઉપર ઓઢી મોટે દી क्या कर रहा है तू? टेबलेट टेबलेट लेके बैठता है ये।